સોડા વધી ગયો અને ઢોકળા મારા રાતા થઈ ગયા. તે ઢોકળા બગા નહીં ખાવે. જો આ છે ને આ મહેમાન છે, આને શરબત દેવાનું છે, આ દેહમાંથી આવ્યા છે કા. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, શુભ સવાર. તો અત્યારે છે ને 11:30 થઈ ગયા છે અને વરસાદ આવે છે બહાર. અને અમાર જીનલ તો નાઈ આવી છે મસ્ત વરસાદમાં નાય કા જીનલ. અને વરસાદમાં નાયા પછી બેનને ઠંડી લાગે છે. જો કા વરસાદમાં નાવાની મજા આવી હતી, ઠંડી લાગી તો હું કામ નાવા ગઈ બહાર. જોવા જ વરસાદ હમણાં વધારે જ આવતો હતો, અત્યારે થોડોક ધીમો પડી ગયો છે પણ કાંઈ નહીં, આવ્યા કરે. ચોમાસું છે તો એમાં કાંઈ ઓલું હોય નહીં, વરસાદ તો આવે જ ને ચોમાસામાં. હાલો અમારી બેનને મૂકવા જવાના છે. કાજીનું જવું છે ને સ્કૂલે તો જવું જ પડશે. મન કે આજ રજા છે, મેં કીધું પાણી ભરાય ને તો રજા હોય, કાંઈ આજ જેવા તેવા વરસાદમાં કાંઈ રજા હોય નહીં. હાલો રેડી થઈ જાઓ. અત્યારે જો અમારે જીનલને હોમવર્ક કરવાનું છે તો હું એને હેલ્પ કરાવું છું. જીનું છે ને જો આ બધા હોય ને આ ટપકા ટપકા એમાં પેન્સિલ હાંકવાની હોય. હજી બરાબર અમુકમાં થાય, અમુકમાં જીનલને જો અહીંયા બારું નીકળી ગયું છે જીનલ આ. અને આ તો જો બગાડ નાખ્યું તે જો તો આ એટલી બધી વાર નહીં ઘૂંટવાનું, સરખી રીતે જ તે આ બધા જો પૂરા કરવાના છે. આમાંય તે આ બધું આ પત્તા બે પૂરા કરવાના છે. હાલ ફટાફટ પૂરું કર. મારી બેનને છે ને હવે લીટા કરતા આવડી ગયો કા જીનલ. હેજીનું આવડી ગયું ને લીટા કરતા. લીટા કરવાના હોય આમાં, હજી જો આવું બધું શીખવાનું આવે. પેન્સિલ પકડતા ફાવે પછી કાંક હાથ વળે એમ, બીજું શું હોય. જીનલ લીટા કરે ને ત્યાં હું ટિફિન એનું ભરી દઉં. 2 ખાનાનું છે તો આમાં શાક નાખવાનું છે, આમાં ભાખરી નાખીને આમાંથી કાંક થોડુંક આમાં મિક્સ કરી દઉં. બટકું એકાદું નાખી દઉં ત્યાં પૂરું કરી દે કા. ખાવામાં શું બનાવશો? ઢોકળા કરવાના છે આપણે. બાએ લોટ મોકલ્યો છે કાલે દેશમાંથી. હું કહેતી હતી ને થોડું ગેડી ત્યાંથી 2 વાર મોકલ્યું તો એમાં લોટ હતો. તું વહી ગઈ કે નહીં? પછી મેં હાચ્યો છે તો જો અત્યાર સુધી હાથો મસ્ત આવી ગયો છે કે નહીં. આ બની ગયો નહીં. આ તો લસણ ફોલ્યું ને કાંદા નાખવાના છે એમાં. કાંદામાં ન ભાવે. હા તો એક જ નાખીશ, તને એક ઘાણ મોળો કરી દઉં. પકોડા બનાવત. પકોડા? હા. અમે આચો તો હવે મને નથી લાગતું મારાથી તો ઢોકળા બનશે, કેમ કે મેં કાંઈ લગભગ 1 વાર બનાવ્યા છે એમ તો. પણ આમાં તોય કાંઈ બહુ દશ નથી ઉસતી. અને મને ખાસ આવડતું હોય ને મને કહેજો આમાં સોડા હોય કે ન હોય. સોડા અને લીંબુ. આ સાસ તો મેં નાખી હતી આમાં, તો પછી લીંબુ તો ન જ નખાય ને એવું જ હોય ને. કાંઈ નહીં, હાલો જો હવે ઓલો કરી ટ્રાય મારું છું એક ડીશની ને વધારે જ પલાળ્યો છે, કેમ કે પછી થોડોક વધતો તો મેં કાંઈ રાખ્યો નહીં. જોઈ હવે કાંઈ જીનું કેમ થાય છે. હા. આમાં હળદર એવું નાખ્યું ને આ વ્હાઈટ છે લોટ પીળો કરી નાખ્યું કા. હા. જેને બનાવતા આવડતું છે એને તો સારું રહેતું છે નહીં. સોડા નાખું છું, નાખવાના જ હોય ને લગભગ. બાતો નાખે છે સોડા, લીંબુ બધું નાખે તો એને ખાટું ભાવે. મને પાછું ખાટું વધારે બહુ ન ભાવે. ખાટું હોય ને તો પછી ખાંડ નાખવી પડે. રાતા થઈ જાય, વધારે પડી જાય ને તો રાતા થઈ જાય એવું હોય ને. આપણે સ્કૂલથી રજા પડે કે નહીં તો યુનિફોર્મ તરત કાઢી જ નાખવાનો. હો શું કરવાનું? ઢોકળા બનાવતા બનાવતા મારે ઊભો થવું પડે યુનિફોર્મ બદલવા, કેમ કે નકર એ પછી હમણાં બની જાય, ખાવા માંગે અને કપડાં બગાડે એવું થાય. તો પછી યુનિફોર્મ તો કાંઈ પહેરવાનો છે ને પાછો. શીપકે નહીં એના માટે તેલ લગાવવું જોઈએ, નકર આ તો એથી ઓલું થશે. કેટલા મિનિટ રહેવા દેવાના છે આમાં? 5 મિનિટ. અને આપણે 5 મિનિટમાં આ ખોફાને ડસ્ટબિનમાં નાખવાના છે, કચરામાં. બહાર ડોલ પડીને ત્યાં નાખવા જવાના. હે અમારા ઢોકળા તો રાતા થઈ ગયા. હવે શું કરશું? સોડા વધી ગયો અને ઢોકળા મારા રાતા થઈ ગયા. ઢોકળા બગા નહીં ખાવે. બગડી ગયા. હવે શું કરવાનું હોય? આ તો સ્વાદ તો સારો આવે, ખાલી સોડા વધી ગયો છે. સાકું છે તારે? સોડા વધી ગયો. મેં કીધું તું મને બરાબર ફાવતા નથી એટલે કાંઈ નક્કી નહીં.
તો છે ને સોડા આમાં વધી ગયો જીનલ, થોડોક જ નાખવાનો હતો. એમાં એક સાઈડ તો વધારે જ રાતા થઈ જાય એવું છે. સોડા વધી ગયો નકરા કેટલા મસ્ત થાત પોસાદ થયા છે જો એકદમ ખમણ જેવા લાગે છે ને. એવું કરશો કાંઈ જેને ખબર હોય ને એ કમેન્ટ કરજો, હળદરથી લાલ થઈ ગયા કે સોડાથી એ કહેજો. કેમ કે હળદર તો ઓલરેડી અમે નાખી જ છે, કોઈ દિવસ આવું નથી થતું. તો હું શ્યોર છું મારા સાઈડથી કે સોડા વધી જશે. તો એ અડધી ડીશ અમે 2 થી ખાઈ ગયા હો. કા ભૂખ લાગી હતી તો ખવાઈ ગયો, કેમ કે સ્વાદ સારો આવતો તો સોડા વધી ગયા. સોડા વધી ગયા ખાલી લાલ થઈ જાય, સ્વાદમાં કઈ ફેર ન પડે એટલે ખાઈ ગયા. હવે તો વિડિયો બંધ કર, પાણી પીવું છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો આવી જાવ બધા મસ્તી ના ઢોકળા ખાવા. અને બનાવી નાખ્યા છે ઢોકળા મસ્ત. કા રાત નો ખબર હોય, રાત તો હજી હાંજે આવ્યા કે નહીં, એટલે આખો દીનો વિડિયા ની એને ન ખબર હોય. પણ આ એક ડીશ મેં અલગ રાખીને ઢોકળા કર્યા હતા કે નહીં, તો ઈ રીતનું એમ હતું. પછી મેં આ અલગ રાખ્યું હતું, આમાં મેં સુધારી નાખ્યું બધું મસ્ત એમ. તો હાલો જો આપણે કામેથી આવી ગયા હતા ઘરે, અને ઘરે આવીને ઢોકળા ખાવાના છે. હાજીનું બેન મસ્તના છે. મસ્તીના છે ને ઢોકળા. તો હાલો ફેમિલી ઢોકળા ખાઈ લેવી. હવે વિડીયો પૂરો કરી દેવાનો છે ને. અને બહુ દાંત આવે છે. કા એમ કહું બગડી ગયા હતા ઢોકળા રાસ. એવું ફેમિલી જમીન સો નીલમના ઘરે આવી ગયા છે. નીલમે ઠંડુ મસ્ત તપેલું ભરીને શરબત બનાવ્યું છે. લીંબુ આવ્યા છે દેહમાંથી. કા જો કેટલા બધા લીંબુ મોકલા છે. તો અહીંયા છે ને અમારા ફઈ આવેલા છે, તો લીંબુ શરબત પીશે ને અમે એટલે દેહવા આવ્યા છે. એ લોકો દેશમાંથી આવેલા છે. જો આ છે ને આ મહેમાન છે, આને શરબત દેવાનું છે. આ દેહમાંથી આવ્યા છે. કા પણ ડાંગમાં રહેતા, પણ આમ તો દેહ ન જ કહેવાય ને. કા ડાંગમાં તો એ કામ કરવા ગયા હતા. શું કહેવાય? હા મેં કીધું આ છે ને મારા હગ્ગા ફઈ છે, મોટા. અને કપૂરના હગ્ગા ફઈ અને રાજના હગ્ગા માસી. કા તો શું કહેશો, મજા આવે સુરત રહેવાની કેમ? હા અમાર ભાભી છે, આને તો જોયેલા જ છે વિડીયોમાં. કા ના ના મેં કીધું ફઈને બતાવવા પડે ને, પછી ટેસ્ટિંગ કરીને કયો. કાન ફઈ એને જેવા હશે એમ. હા તો પી લીધું કે બાકી? આ બધા જો શરબત પીવે છે. અહીંયા આ દક્ષુ તો ક્યારનો વાટે હતો જો શરબતની. જો હજી 2-3 અંદર છે. અને અહીંયા અમાર સીનું બેન ફોન જોવે છે ને જીદાઈ શરબત પીવે. જો રુદુ તારે જય દ્વારકાધીશ બોલ તો ખરો. કેમ છો બધાય? હા રુદુ બોલે. સગાને ઘેરથી નીકળી જાય ને કપૂરભાઈ છે ને બદામ શેક પાય છે. કા કપૂર બદામ શેક પાય છે ને. કપૂર સ્પોન્સર છે, આપણે બદામ શેક પી લઈએ. હા બદામ શેક. કા અને મજા આવે. જીનું બેન કોણ લીધો? કાં જીનું? હાલો આમ બદામ શેક પીને ચાલે. કેમ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને. આજનો વિડીયો બાય બાય ટાટા. એક હાથમાં બદામ શેક એટલે બાય બાય.